અરબ સાગરનું લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાતા ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે। તેને લઈને ગુજરાતના ઘણા ભાગોમાં ખેડૂતો ચિંતામાં આવી ગયા છે। તો આ બાબતે ગુજરાત કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે અત્યારે ખેડૂતોના ખેતરની અંદર મગ, મઠ, બાજરો, ડાંગર આ બધા જ પાકો ઊભા છે અને આ વચ્ચે જે કમોસમી વરસાદ થઈ રહ્યો છે તેનાથી ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે। ખેડૂતોના ચણા, રાયડો અને તુવેરનું રજિસ્ટ્રેશન ચાલુ હતું તે દરમિયાન સરકાર નવી સિસ્ટમ લઈને આવી, સેટેલાઇટ ઇમેજ સિસ્ટમ। તેનાથી ખેડૂતોને કહી દીધું છે કે તમે ચણા, તુવેર અને રાયડો વાવ્યા જ નથી। હવે સરકાર આ જ સિસ્ટમની મદદથી જોઈ લે કે આંબાના પાકને કેટલું નુકસાન થયું છે। તો આ સાંભળો ગુજરાત કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયા શું બોલ્યા છે। કમોસમી એટલા માટે છે કે અત્યારે ખેડૂતોના ખેતરની અંદર તલ, મગ, મઠ, બાજરો, ડાંગર આ બધા જ ખેતીના પાકો ઊભા છે અને ઉનાળુ જે પાકો છે એની વચ્ચે અત્યારે જે વરસાદ થાય છે તો આ કમોસમી વરસાદ છે અને એના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે। ખેડૂતોના ચણા, રાયડો, તુવેર એનું રજીસ્ટ્રેશન ચાલુ હતું અને એ સમય દરમિયાન સરકારે એક નવી સિસ્ટમ લઈ આવ્યા, સેટેલાઇટ ઇમેજ। આ સેટેલાઇટ ઇમેજથી ખેડૂતોને કહી દીધું કે તમે ચણા નથી વાવ્યા, તમે રાયડો નથી વાવ્યો, તમે તુવેર નથી વાવી, તમારા રજીસ્ટ્રેશન રદ થાય છે। આ 2 લાખ ખેડૂતોના રજીસ્ટ્રેશન જે સિસ્ટમથી સરકારે રદ કર્યા એ જ સિસ્ટમથી અત્યારે જોઈ લ્યો ને આંબાના પાકને કેટલું નુકસાન છે, તલ ક્યાં પડી ગયા છે, બાજરો ક્યાં ખરાબ થઈ ગયો છે। સર્વેના નાટકો કરવાની જરૂર જ નથી, એ સેટેલાઇટ ઇમેજથી જ સરકારને ખબર પડી જાય એમ છે। એનાથી ચેક કરી લ્યો ને ખેડૂતોને વળતર આપી દો, પણ સરકાર કંઈ આપવામાં છે નહીં, માત્ર ને માત્ર સર્વે અને પેકેજોના કોણીએ ગોળ ચોંટાડે છે ખેડૂતોને। કમોસમી એટલા માટે છે કે અત્યારે ખેડૂતોના ખેતરની અંદર તલ, મગ, મઠ, બાજરો, ડાંગર આ બધા જ ખેતીના પાકો ઊભા છે અને ઉનાળુ જે પાકો છે એની વચ્ચે અત્યારે જે વરસાદ થાય છે તો આ કમોસમી વરસાદ છે અને એના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે। ખેડૂતોના ચણા, રાયડો, તુવેર એનું રજીસ્ટ્રેશન ચાલુ હતું અને એ સમય દરમિયાન સરકારે એક નવી સિસ્ટમ લઈ આવ્યા, સેટેલાઇટ ઇમેજ। આ સેટેલાઇટ ઇમેજથી ખેડૂતોને કહી દીધું કે તમે ચણા નથી વાવ્યા, તમે રાયડો નથી વાવ્યો, તમે તુવેર નથી વાવી, તમારા રજીસ્ટ્રેશન રદ થાય છે। આ 2 લાખ ખેડૂતોના રજીસ્ટ્રેશન જે સિસ્ટમથી સરકારે રદ કર્યા એ જ સિસ્ટમથી અત્યારે જોઈ લ્યો ને આંબાના પાકને કેટલું નુકસાન છે, તલ ક્યાં પડી ગયા છે, બાજરો ક્યાં ખરાબ થઈ ગયો છે। સર્વેના નાટકો કરવાની જરૂર જ નથી, એ સેટેલાઇટ ઇમેજથી જ સરકારને ખબર પડી જાય એમ છે। એનાથી ચેક કરી લ્યો ને ખેડૂતોને વળતર આપી દો, પણ સરકાર કંઈ આપવામાં છે નહીં, માત્ર ને માત્ર સર્વે અને પેકેજોના કોણીએ ગોળ ચોંટાડે છે ખેડૂતોને। ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને કચ્છ, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના એંધાણ છે, તે માટે આપણા બંદરો પર 1 નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે। માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે। અરબ સાગરનું લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે। ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી વરસાદ રહેશે। તો કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। નમસ્કાર।